પોડાર જમ્બો કિડ્સ ઝાડેશ્વર અને કસક અંકલેશ્વરનો વાર્ષિક મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। આજ રોજ તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ પોડાર જમ્બો કિડ્સ ઝાડેશ્વર તથા કસક અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે પોડાર વર્લ્ડ સ્કૂલ અંકલેશ્વરના પ્રાંગણમાં વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી અને શૈક્ષણિક થીમ પસંદ કરવામાં આવી હતી। પોડાર જમ્બો કિડ્સ માટે ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ થીમ અપનાવવામાં આવી, જેમાં વિશ્વના 7 ખંડો તથા તેમાં સમાવિષ્ટ વિવિધ દેશોની માહિતી બાળકોને સરળ અને રસપ્રદ રીતે આપવામાં આવી હતી। આ થીમના આધારે બાળકો દ્વારા મનોહર અને રંગીન પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। નાનકડા ભૂલકાઓ નૃત્યો અને પ્રસ્તુતિઓને સરળતાથી સમજી શકે તે હેતુથી વિશ્વ આધારિત વિવિધ બાળ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી, જેના દ્વારા તેમના નાનકડા માનસપટલને સર્જનાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું હતું। સ્પેન, આફ્રિકન ટ્રાઇબલ, ઇજિપ્ત, ચીન, ભારત સહિત વિવિધ ખંડોના દેશોની નૃત્ય પ્રસ્તુતિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા। સંગીતના તાલે થિરકતા નાનકડા કદમો અને દેશ આધારિત વેશભૂષામાં બાળકો અત્યંત મનમોહક લાગી રહ્યા હતા। સમગ્ર સજાવટ અને માહોલ પણ ખૂબ જ આકર્ષક રહ્યો હતો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એસડીએમ શ્રી કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા। તેમનું સ્વાગત ઝાડેશ્વરના હેડમિસ્ટ્રેસ શ્રીમતી હેમલતા રાઉલજી, કસકના હેડમિસ્ટ્રેસ શ્રીમતી હિરલ પટેલ તથા અંકલેશ્વરના હેડમિસ્ટ્રેસ શ્રીમતી મનીષા ગોહિલ દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ કરી કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ લાંબા સમયથી સેવારત શિક્ષકો દ્વારા કરવામાં આવી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। પ્લે ગ્રુપના નાનકડા બાળકો સાથે દરેક સેન્ટરની માતાઓએ પણ નાનકડા કદમોમાં તાલ મેલાવ્યો, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું। આ સુંદર આયોજન પાછળના અનેક દિવસોના અથાગ પરિશ્રમ બાદ દરેક સેન્ટરના શિક્ષકોએ પણ નૃત્ય પ્રસ્તુતિ દ્વારા સ્ટેજની શોભા વધારી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકોને હેલ્ધી સેન્ડવિચ અને એનર્જી ડ્રિંક આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો। વાલીઓએ ઉત્સાહપૂર્વક સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો।